અમદાવાદ અને સુરત સહિતના ગુજરાતના મુખ્ય એરપોર્ટ્સ પર ડ્રગ્સ તસ્કરીના વધારો જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મળી છે। ખાસ માહિતીના આધારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગોઠવાયેલી ચોકી બેઠક દરમિયાન પોલીસે 3 શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી 17.700 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે। ગુજરાતના મુખ્ય એરપોર્ટ્સ પર સ્મગલિંગની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। અમદાવાદ અને સુરત એરપોર્ટ્સ દાણચોરો અને ડ્રગ્સ પેડલરો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યા હોવાની ચિંતા ઊભી થઈ છે। આ વચ્ચે સુરત પોલીસે મોટી સફળતા મેળવી છે। મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વોચ ગોઠવાઈ હતી। આ તપાસ દરમિયાન પોલીસે 3 શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમના પાસેથી 17 કિલો 700 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત આશરે 6 કરોડ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।